સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે ઉનાળુ જાહેર કરેલ વેકેશન બાબતે શિક્ષણ વિભાગની સ્પષ્ટતા। અગાઉ જાહેર કરેલા વેકેશન બાબતનો નિર્ણય સ્થગિત કર્યો। તો શિક્ષણ વિભાગ દ્વારા વેકેશનને લઈને અપાયેલી સૂચના સ્થગિત કરવામાં આવી। બીજી સૂચના ન મળે ત્યાં અગાઉની સૂચના સ્થગિત કરવામાં આવી છે। અગાઉ 6 મેથી વેકેશન અંગે હુકમો થતા હતા। તો હુકમો થયા હતા 6 મેથી વેકેશન અંગેના હુકમો થયા હતા। તો બીજી સૂચના ન મળે ત્યાં સુધી અગાઉની સૂચના સ્થગિત રાખવામાં આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ઉનાળુ જાહેર કરેલ વેકેશન બાબતે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે, શું માહિતી? સ્મિતા, આપને જણાવી દઉં કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ ઉનાળુ વેકેશનનો એક નિર્ણય કરવામાં આવ્યો હતો અને 6 જૂનની આસપાસ વેકેશન માટેના સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ અત્યારે અચાનક આ સૂચનાઓ સ્થગિત કરવાના આદેશ કરતો એક પરિપત્ર કરવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે પરિપત્રની અંદર કે જે સૂચનાઓ આપી હતી તેનો હાલ પૂરતો અમલ કરવો નહીં અને જે અગાઉ જે કહેવામાં આવ્યું હતું તે સૂચનાઓનું પાલન નહીં કરવાની સ્પષ્ટતા કરતો પરિપત્ર કરવામાં આવે છે। એટલે કે જે અગાઉ વેકેશન જે જાહેર કરવામાં આવ્યું હતું તેને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે। જોકે શિક્ષણ વિભાગે કયા કારણોસર હાલ આ નિર્ણય સ્થગિત કર્યો છે તેની કોઈ ચોખવટ કરી નથી, પરંતુ લોકસભાની ચૂંટણીના પરિપ્રેક્ષની અંદર અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે તે જોતા ટેમ્પરરી બાબતની અંદર આ અત્યારે સ્થગિત કર્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ઉનાળુ જાહેર કરેલ વેકેશન બાબતે શિક્ષણ વિભાગની સ્પષ્ટતા। અગાઉ જાહેર કરેલા વેકેશન બાબતનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો। શિક્ષણ વિભાગ દ્વારા વેકેશનને લઈને અપાયેલી સૂચનાઓને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે અને બીજી સૂચના ન મળે ત્યાં સુધી અગાઉની સૂચના સ્થગિત રાખવામાં આવી। તો ઉનાળુ જાહેર કરેલું વેકેશન બાબતે શિક્ષણ વિભાગની સ્પષ્ટતા। અગાઉ જાહેર કરેલા વેકેશન બાબતનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા વેકેશનને લઈને અપાયેલી સૂચના સ્થગિત કરવામાં આવી। તો બીજી સૂચના ન મળે ત્યાં સુધી અગાઉની સૂચના સ્થગિત રાખવામાં આવી છે। અગાઉ 6 મેથી વેકેશન અંગે હુકમો થયા હતા।